હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ગુજરાતના જિલ્લાના મોસ્ટ આઈએમપી ટોપિક વિશે જોઈશું અને કેટલાક પ્રશ્નો સોલ્યુશન કરીશું આપણે. તો શરૂ કરીએ. જો ગુજરાતના જિલ્લા વિશે બરાબર, આપણે ગુજરાતની સ્થાપનાથી શરૂઆત કરવાની. બરાબર, ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. આઝાદી પહેલાં એટલે કે 1947-48ની અંદર ગુજરાત રાજ્ય એ બૃહદ મુંબઈનો ભાગ હતો. બૃહદ મુંબઈનો ભાગ હતો. અને આઝાદી પછી સૌ પ્રથમવાર 1955-56ની અંદર ભાષાવાર રાજ્યોની રચના કરવાની માંગ ઉઠી. તો 1955ની અંદર ફજલ અલી સમિતિ અંતર્ગત સૌ પ્રથમ ભાષાવાર કોઈ રાજ્યની રચના થઈ હોય તો એ આંધ્રપ્રદેશ હતી. અને તબક્કાવાર મુંબઈમાંથી ગુજરાત છૂટું પડ્યું તમારું 1 મે 1960ના રોજ. અને ગુજરાત મેળવવા માટે મહાગુજરાત આંદોલન ગુજરાતીએ શું કર્યું કે ગુજરાતને મેળવવા માટે એક આંદોલન શરૂ કર્યું. એનું કારણ હતું કે જો મહારાષ્ટ્ર ટોટલી આપણે જેટલો રાજ્ય હતો બરાબર, એ સમયે 14 રાજ્યો હતો. ભારત આઝાદ થયું એ 14 રાજ્યો હતો. હવે 14 રાજ્યમાં શું હતું કે મોટાનો બધો મિક્સ હતો. કારણ કે મુંબઈ ગુજરાત તો અડધા ગુજરાતી બોલી, અડધા મહારાષ્ટ્રીયન બોલી. તમે સ્વાભાવિક છે કે અલગ અલગ ભાષાના લોકો હોય બરાબર, તો એને વાતચીત કરી કઈ રીતે તો એ તે આખા ભારતમાં ઘણા બધા રાજ્યો હતા. કારણ કે આંધ્રપ્રદેશ, તેલંગાણા પછી પંજાબ, હરિયાણા, ચંદીગઢ બરાબર, આ બધા રાજ્યો કેવું હતું કે બધાની રહેતા હતા ભેગા જ, પણ અમુક અમુકની ભાષા અલગ અલગ હતી. તો એના કારણે ભાષાવાર રાજ્યની રચના થઈ. અને પંચ રચાયું તમારું. શરૂઆત થઈ હતી 1953માં. 1953માં સમિતિ રચાઈ અને 1955માં ફજલ અલી એ સમિતિના અધ્યક્ષ હતા. ભાષાવાર રાજ્યોના સમિતિના અધ્યક્ષ હતા. સૌપ્રથમ રાજ્ય તમારું આંધ્રપ્રદેશ બન્યું. અને મહાગુજરાત આંદોલનના અંતર્ગત મહારાષ્ટ્રમાંથી તમારું ગુજરાત છૂટું પડ્યું. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું અને નવા એક રાજ્યની રચના થઈ. જે 1 મે 1960ના રોજ તમારા ગુજરાતની સ્થાપના થઈ. અને ગુજરાતની સ્થાપના થઈ એ વખત તારું પ્રથમ પાટનગર હતું અમદાવાદ. આટલું યાદ રાખજો. ગુજરાતની સ્થાપના થઈ એ વખત તારું પ્રથમ જે પાટનગર હતું અથવા રાજધાની તમે કહો, કેપિટલ કહો બરાબર, એ હતું અમદાવાદ. તો અત્યારે હાલ 2025-26 પ્રમાણે તમારા ગુજરાતની અંદર 34 જિલ્લા છે. કદાચ તમે સર્ચ મારશો ગૂગલમાં અથવા પાઠ્યપુસ્તકોમાં બરાબર, તો હજુ હાલ પણ 33 લખ્યા છે બરાબર, પણ અત્યારે હાલ 34 જિલ્લા છે. યાદ રાખવાનું હું તમને કહું બરાબર કયો જિલ્લો હમણાં, પણ એ સિવાય 34 જિલ્લા છે બરાબર. એમાંથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અમુક જિલ્લા એવા છે કે જેના મુખ્ય મથક અલગ અલગ છે. કારણ કે તમે એમ કહો કે સાહેબ આણંદ, તો આણંદનું મુખ્ય મથક શું થાય? આણંદ જ છે. એટલે એવા જે બાકી રહી જાય જિલ્લા બરાબર, એ બધાના મુખ્ય મથક સેમ છે. જે બાકી રહી છે જિલ્લાઓ એમનો મુખ્ય મથક સેમ છે. તો જોઈએ કે અરવલ્લી, તો અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા. આ એટલા માટે લખ્યા કે જો જે અલગ છે ને એ જ પૂછાય છે. જો કોઈ એકના એક ના પૂછી કે ભાઈ આણંદનું કયું, તો આણંદ બધાને જ ખબર હોય બરાબર. અરવલ્લીનું મોડાસા, ગીર સોમનાથનું વેરાવળ, ડાંગનું આહવા, તાપીનું વ્યારા, દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા. ખંભાળિયા એટલે જામ ખંભાળિયા. જામ ખંભાળિયા છે. નર્મદાનું રાજપીપળા, પંચમહાલનું ગોધરા, બનાસકાંઠાનું પાલનપુર, મહીસાગરનું લુણાવાડા, સાબરકાંઠાનું હિંમતનગર, ખેડાનું નડિયાદ. અને તારો જે છેલ્લો જિલ્લો બન્યો બરાબર, નવો જિલ્લો 34મો જિલ્લો વાવ થરાદ જિલ્લો બન્યો. વાવ થરાદ જિલ્લો બન્યો અને એનું મુખ્ય મથક કયું છે? થરાદ બરાબર. અને એ સિવાય 8 તાલુકા છે. 8 તાલુકા છે. હવે અલગ સમયથી પડ્યો તો બનાસકાંઠામાંથી બરાબર. બનાસકાંઠાના 14 તાલુકા હતા બરાબર. બનાસકાંઠાના 14 તાલુકા હતા એ 14 તાલુકામાંથી એક નવો જિલ્લો બનાવ્યો અને એના 8 તાલુકા આપ્યા. એટલે સ્વાભાવિક છે કે હવે કેટલા તાલુકા વધ્યા છે? 6 તાલુકા વધ્યા ને. અને એ નવો જિલ્લો કયો બન્યો? વાવ થરાદ. કઈ તારીખે બન્યો?
તો 1 જાન્યુઆરી 2025 રોજ બસ યાદ રાખવાનું. વાવ થરાદ તાલુકો બન્યો 1 જાન્યુઆરી 2025 રોજ 334મો તાલુકો. અને ટોટલ એના 8 તાલુકા અને સમાથી લીધા બનાસકાંઠામાંથી. જો જ્યાં આ 34મો જિલ્લો બન્યો નહીં ને એ પહેલાં તમારા 33 જિલ્લા હતા. અને આ 33 જિલ્લામાં સૌથી વધુ તાલુકા ધરાવતો કોઈ જિલ્લો હોય ને તે બનાસકાંઠા હતો. બહુ 14 તાલુકા ધરાવતો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો પ્રથમ નંબરે બનાસકાંઠા હતા. પણ હવે શું થયું, એનું વિભાજન થઈ ગયું. હવે વિભાજન થયું એટલે એના 6 તાલુકા થયા અને 8 થરાદના. એટલે બીજા નંબરનો તમારો અમદાવાદ હતો. બસ 10 તાલુકા સાથે અમદાવાદ એ સમયે બીજા નંબરે હતો. એટલે હવે પહેલા નંબરે આવી જાય. બરાબર. તમારે આવો પૂછાય એક્ઝામમાં કે સૌથી વધુ તાલુકા ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો, તો અમદાવાદ યાદ રાખવાનો. બહુ એવું યાદ રાખજો, અમદાવાદ. અને અમુક જિલ્લા એવા છે કે જેનો મુખ્ય મથક એના એ છે. બહુ આણંદનું આણંદ, વલસાડનું વલસાડ એ છે એના એ જ છે. એ તારે જોઈ લેવાનો કયા કયા જિલ્લા છે બરાબર ગુજરાતના નકશામાં. તો એ થોડું આગળ વધીએ તો જો આ તારા અમુક જે મુખ્ય મથક ચેન્જીસ જે બદલાય એ છે. પછી તારે એ યાદ રાખવાનું કે ગુજરાતની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતની અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો, તો કચ્છ. બસ સૌથી મોટો જિલ્લો પૂછાતો કચ્છ. અને જો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો પૂછાતો ડાંગ. આ વિસ્તારની દ્રષ્ટિએ થયું. હવે એવું પૂછો કે ગુજરાતની અંદર વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો જેમાં વસ્તી વધારે હોય તો એ કયો જિલ્લો? અમદાવાદ. અને એવું પૂછો કે ગુજરાતની અંદર વસ્તી ગીચતા એટલે એરિયા ઓછો હોય અને ગીચો ગીચ વસ્તી હોય બરાબર, તો એવો જિલ્લો કયો? તો સુરત. હવે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો? સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો? ડાંગ કે કચ્છ? સૌથી નાનો જિલ્લો ડાંગ છે, તેની વસ્તી ઓછી જ છે. કચ્છમાં જેવું છે, કચ્છનો વિસ્તાર મોટો છે, વસ્તી તો છે બરાબર, ભલે વિસ્તાર મોટો છે પણ ડાંગ કરતાં વધારે હોય એવું ના બને. તમારા ઘરમાં એક રૂમ છે તો તમે 3 જણા રહેતા હોય, નોર્મલી 5 જણા રહેવાનું હોય, અને તમારા બાજુના ઘર એટલો જ રૂમ છે બરાબર, પણ તો તમારાથી વધારે રહેતા હોય. એટલે એરિયા ભલે નાનો મોટો હોય બરાબર, ઓછો એરિયા હોય તો વધારે રહેતા હોય બરાબર. એવું યાદ રાખવાનું, વધારે એરિયા હોય તો ઓછા રહેતા હોય, વધારે રહેતા એવું હોય બરાબર. એવું યાદ રાખવાનું. એ સિવાય સૌથી ઓછી વસ્તી ગીચતા તો કચ્છ. બસ સૌથી વધુ વસ્તી ગીચતા સુરત. સૌથી ઓછી વસ્તી ગીચતા આવે તો કચ્છ. તમે કચ્છનો એરિયા મોટો છે અને પબ્લિક ઓછી છે બરાબર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. અને પછી તમારે એવું પૂછાય કે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું? તો આપણે એવું યાદ રાખવાનું 1,96,240 ચોરસ કિલોમીટર. 1,96,240 ચોરસ કિલોમીટર. એ સિવાય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ બધી લંબાઈ આવે બરાબર. ઉત્તર દક્ષિણની 500 અને પૂર્વ પશ્ચિમની 560 છે બરાબર. એ તમારે યાદ રાખવાનું. તો એ બધા ઉપરથી આપણે પ્રશ્ન લઈએ અને આપણે એવું કરીશું બરાબર કે ઓપ્શન નહીં સમજતા જઈશું. આમ તો લાઈવ બનાવવાનું પણ લાઈવમાં નેટવર્ક પર બનાવી દે. જો શું કહેજો, ખંભાત તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? પંચમહાલ, આણંદ, દાહોદ કે વડોદરા? ખંભાત. તો તમારે એવું યાદ રાખવાનું આણંદમાં. ખંભાત આણંદમાં. એટલે આપણે જોયું કે આણંદ છે તો આણંદનું મુખ્ય મથક કયું છે? મુખ્ય મથક આણંદ. હવે આણંદ છે એનું મુખ્ય મથક આણંદ છે.
પણ એ આનંદ એ આણંદ જિલ્લાનો કેપિટલ ઓફ મિલ્ક કહેવાય છે. હવે કેપિટલ ઓફ મિલ્ક ચમ કહેવાય છે તમને ખબર છે? એનું કારણ છે કે આણંદમાં અમૂલ ડેરી આવી. કેપિટલ ઓફ મિલ્ક કે જે સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી અમૂલ ડેરી, એટલા માટે કેપિટલ ઓફ મિલ્ક કહેવાય. અને એના જ કારણે તમારા વિશ્વ લેવલે અમૂલની પ્રોડક્ટ વેચાય છે. અમૂલ બધી પ્રોડક્ટ બનાવે છે, દૂધ, છાશ બધું જ. એના સિવાય ઘણી બધી આવે છે. એટલે કેપિટલ ઓફ મિલ્ક અમૂલ. એ થોડા આગળ વધો તો આણંદની અંદર બરોબર સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ફેમસ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. સ્વામિનારાયણ મંદિર આવેલું છે. કઈ જગ્યાએ? તો વડતાલ. વડતાલના સ્વામિનારાયણનું મંદિર પ્રખ્યાત છે, એ યાદ રાખજો. આણંદ જિલ્લામાં. એથી આગળ વધો આણંદ જિલ્લામાં તો સરદાર પટેલ જન્મસ્થળ, સરદાર પટેલનું ઘર આવેલું છે. તો જન્મસ્થળ કઈ જગ્યાએ? તો કરમચંદ. કરમચંદ તો ગોધીજીના બાપાનું નામ હતું. સરદાર પટેલનું જન્મસ્થળ કરમસદ. એ તારે યાદ રાખવાનું. આણંદનું મુખ્ય મથક આણંદ. કેપિટલ ઓફ મિલ્ક અમૂલ ડેરી. સ્વામિનારાયણ મંદિર વડતાલ. સરદાર પટેલનું જન્મસ્થળ કરમસદ. પરિકર હશે પેનો પડી ને. જો અહીંથી આગળ વધો તો એક પ્રખ્યાત મંદિર આવે બીજું, સંતરામ. એક પ્રખ્યાત મંદિર આવ્યું સંતરામ મંદિર. એથી આગળ જુઓ બરોબર તો ગળતેશ્વર આવેલું છે. ગળતેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે. અને એના સિવાય કોટ બીચ આવેલો છે. કોટ બીચ આવ્યો છે. અને આ કોટ બીચ કઈ નદી કિનારે? તો મહીસાગર નદી ઉપર આવ્યો છે. બરોબર. તો આ આણંદ જિલ્લાનું હતું. જો આપણે આ રીતે આગળ વધીએ છીએ તો ઘણા બધા જિલ્લાઓ કવર થાય અને ઘણા બધા પ્રશ્નો કવર થઈ જાય. બરોબર. એટલે યાદ રાખવાનું કેપિટલ ઓફ મિલ્ક અમૂલ ડેરી, સ્વામિનારાયણ મંદિર વડતાલ, સરદાર પટેલ જન્મ સ્થળ કરમસદ, સંતરામ મંદિર, ગળતેશ્વર મંદિર અને કોટ બીચ. આ કોટ બીચ યાદ રાખવાનું કઈ નદી પર આવે છે? તો મહીસાગર નદી. હવે બીજા વલ્લભી વિદ્યાપીઠ તો ભાવનગર. વલ્લભી વિદ્યાપીઠ ભાવનગર. હવે જો બીજા ઓપ્શન જોઈએ તો બીજા ઓપ્શન શું કહે તમને? પંચમહાલ આપે છે. તો પંચમહાલ આપણને ખબર છે શેના માટે પ્રખ્યાત છે? પંચમહાલ તમારું મુખ્ય મથક યાદ રાખો કયું? પંચમહાલનું મુખ્ય મથક ગોધરા. ત્યાં પંચમહાલો હતા. પંચમહાલો હતા. એ પંચમહાલોના નામ ઉપરથી આ જિલ્લાનું નામ પંચમહાલ પડ્યું. હવે પંચમહાલનું મુખ્ય મથક ગોધરા થયું તો તમને ખબર છે કે પંચમહાલમાં એક ફેમસ વસ્તુ આવેલી છે. પાવાગઢ મહાકાળી માનું મહાકાળી માતાજીનું મંદિર. પાવાગઢ તમારી 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ. હવે એ મહાકાળી માતાજીના મંદિર તમે ઉતરો એટલે એને એક મસ્જિદ આવેલી છે. જુમા મસ્જિદ. તમે મહાકાળી માતાના દર્શન કરી નીચે ઉતરો એટલે એક ત્યાં મસ્જિદ આવી છે. એ મસ્જિદ છે જુમા મસ્જિદ.
ઉત્તરાયણ તમે લગભગ જમણી બાજુ વળો એટલે એક મંદિર આવી જાય જુમા મસ્જિદ, એ સિવાય બે નાના મંદિર છે. બરાબર. હવે અહીંથી જો પાવાગઢ ચડીને ઉતરી જાઓ છો અને અહીંથી બહાર આવો તમે બસ સ્ટેશન ઊભા રહો તો એકન એક કિલ્લો આવે છે. બહુ ચાંપાનેરનો કિલ્લો આવે છે. બહુ વનરાજ ચાવડાએ બહુ ઇતિહાસ એવું કહે છે કે વનરાજ ચાવડાએ પોતાના મિત્ર બહુ ચાંપા વાણિયા માટે આ કિલ્લો બંધાયો હતો ચાંપાનેર. બહુ ચાંપાનેર કિલ્લો વનરાજ ચાવડાએ પોતાના મિત્રની યાદમાં બંધાયો હતો. બરાબર. તમે બધાએ તમારા મિત્રની યાદમાં કોઈક બંધાવજો. બરાબર. આ ચાંપાનેરનો કિલ્લો કદાચ તમે પાવાગઢ જ્યાં હોય તો ત્યાં થોડી તૂટેલી હાલતમાં છે. બરાબર. તમે જેવા ઉતરો તમને ઝરૂખા દેખાશે. બરાબર. ઝરૂખા દેખાશે. એ ઝરૂખા શાના માટે બનાવ્યા હતા કે રાજા બહાર શેર કરતા હોય અથવા મંદિરે જ્યાં હોય તો રાણીએ ઝરૂખામાં જોઈ શકે. બરાબર. કે રાજા જેટલા પહોંચ્યા. બરાબર. રાજાના દર્શન કરી શકે એટલા માટે ઝરૂખા હશે. કદાચ તમે જો ચાંપાનેરના કિલ્લાને જોયા હોય તો. બરાબર. ચાંપાનેરથી થોડા આગળ વધો એટલે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન તારો. બરાબર. જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. બસ જાંબુઘોડા અભયારણ્ય રીંછ માટે જાય. બસ જાંબુઘોડા અભયારણ્ય આવી જાઓ. અને એ સિવાય બરાબર ગરમ પાણીના ઝરા આવેલા છે. બરાબર. ગરમ પાણીના ઝરા કયા તો ટુવા ટીંબા. બરાબર. ગરમ પાણીના ઝરા આવેલા છે તો એ ગરમ પાણીના ઝરા કયા ટુવા ટીંબા વાળા. ના આવે લસુંદરા. બરાબર. એમ તો ઉના લસુંદરા બરાબર એ બધા છે પણ એ ગીર સોમનાથ બાજુ આવે. તુલસી શ્યામ બરાબર ગરમ ઝરા એ ગીર સોમનાથમાં આવે. બરાબર. આ યાદ રાખજો. આ પંચમહાલનું. એથી આ બધા દાહોદ. તો દાહોદ કોઈનું મુખ્ય મથક ખરું? કોઈનું નહીં. દાહોદનું દાહોદ. બરાબર. તો દાહોદ એટલા માટે યાદ રાખવાનું ઘણી બધી પરીક્ષાઓ પૂછાય છે. મુઘલ રાજા ઔરંગઝેબનો જન્મ. ઘણી બધી એક્ઝામોમાં આવ્યો છે. મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ. બરાબર. અને દાહોદનો બરાબર દાહોદનો દૂધમતી નદી કિનારે આવ્યો છે. બરાબર. દાહોદ કઈ નદી કિનારે આવ્યો? દૂધમતી. બરાબર. દાહોદ કઈ નદી કિનારે? દૂધમતી નદી કિનારે આવી છે. બરાબર. દાહોદ. પછી દાહોદમાં બીજું એક અભયારણ્ય આવ્યું છે. કયું? રતનમહાલ રીંછ અભયારણ્ય. બરાબર. કયું અભયારણ્ય? રતનમહાલ રીંછ અભયારણ્ય. આ એક્ઝામ પૂછાય છે. રીંછ માટે પ્રખ્યાત. રીંછ માટે રીંછ. બહુ રીંછ નહીં રીંછ. એ તો ગુજરાતી આપણે દેશી ભાષા. પછી દાહોદનું લદાખ. બસ દાહોદનું લદાખ. બસ દાહોદનું લદાખ તારમી ગામ. બસ દાહોદનું લદાખ તારમી ગામ. પછી દાહોદનું જૂનું નામ દધીપદ્ર. દધી પદ્ર અથવા પત્ર એવું લખેલું છે અમુક. દધીપત્ર અથવા પદ્ર. ચમ દધીપત્ર કહેવાતું હતું? તો એ સમયમાં દહીંનું ગામ હતું. એ દહીં બહુ વેચાતું હશે. આપણે એવું વિચારી લઈએ. બહુ દહીંનું ગામ હશે. બહુ દધીપત્ર પદ્ર અથવા પત્ર એટલે દહીં વધુ વેચાતું હશે. દહીંનું ગામ કહેતું હતું. એથી આવી જાઓ વડોદરા. બરાબર. વડોદરાનું આ બાજુ જોઈએ આપણે. તો વડોદરા ભાઈ નથી પૂરાઈ શકે.
લે બહુ વડોદરા જોઈએ આપણે. તો જો વડોદરાનું મુખ્ય મથક વડોદરા જ. બહુ મુખ્ય મથક જો મુખ્ય મથક વડોદરા છે તો પ્રાચીન સમયમાં વટપત્રક કહેવાતું. બહુ વડોદરાનું પ્રાચીન નામ શું હતું? વટપત્રક. બહુ વટપત્રક. અને વડોદરા બહુ મહેલોનું શહેર કહેવાય છે. બહુ ગુજરાતમાં મહેલોનું શહેર કહેવાય વડોદરા. ઢગલા બંધ મહેલો આવેલા છે. બહુ મહેલોનું શહેર કહેવાય. પછી લક્ષ્મી વિલાસ અવાજમાં થોડી તકલીફ નથી. લક્ષ્મી વિલાસ પેલેસ, બહુ લક્ષ્મી વિલાસ પેલેસ, સયાજીરાવ ગાયકવાડ, બહુ સયાજીરાવ ગાયકવાડ. અને એના જોડે જ એક બાગ આવે છે કમાટી બાગ. બહુ કમાટી બાગ. અને એના જોડે સુરસાગર તળાવ. અને એ સુરસાગર તળાવથી થોડા આગળ ન્યાય મંદિર આવ્યું છે. બહુ ન્યાય મંદિર આવ્યું છે. અને આ જે તારું વડોદરા છે બરોબર, વડોદરા જિલ્લો એ વિશ્વામિત્રી ઋષિ વિશ્વામિત્રી ઋષિના નામ ઉપરથી વડોદરા પડ્યું. અને કઈ નદી કિનારે છે તો તમને ખબર પડી જાય. વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદી. તો જોઈ લો તમારા એક જ પ્રશ્નમાંથી બરાબર તમારા ઘણા બધા પ્રશ્નો બની ગયા.